ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં ફર્સ્ટ ઓફ ઓલ આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણો ઇંગ્લિશનો એક ટોપિક કન્ટિન્યુ છે. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 10 યુનિટ નંબર 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. એમાં આપણે એનો હાફ પાર્ટ જોયો છે. આજે આપણે એની આગળની સ્ટોરી જોવાની રહેશે. અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ સેકન્ડ વિડીયો છે. ફર્સ્ટ વિડીયોમાં આપણે જોયું કે એક લેફ્ટનન્ટ જે એક ગ્રાન્ડ ન્યૂયોર્કના રેલવે સ્ટેશન પર કોઈની રાહ જોઈ રહ્યો છે બહુ આતુરતાથી, અને એવી સ્ત્રીની રાહ જોઈ રહ્યો છે કે એ સ્ત્રીને એણે જોઈ નથી. મિત્રો, એવી સ્ત્રીની રાહ જોઈ રહ્યો છે કે અત્યાર સુધી એણે જોઈ નથી. હા, પણ એ બંને જણ જે છે એકબીજાની સાથે પત્રો દ્વારા જોડાયેલા છે કન્ટિન્યુઅસલી, અને એ પણ લગભગ 1-2 મહિનાની વાત નથી, 13 મહિનાથી એ બંને જે છે, એટલે આપણા જે લેફ્ટનન્ટ છે બ્લેનફોર્ડ અને હોલિસ મેનેલ જે લેડી છે, એ બંને એકબીજાની સાથે પત્રથી કોન્ટેક્ટમાં છે. અત્યાર સુધી એકબીજાની સાથે મુલાકાત થઈ નહોતી. એટલે બ્લેનફોર્ડ જે છે લેફ્ટનન્ટ, એ બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. અને પેલી સ્ત્રી જે છે એ કન્ટિન્યુઅસલી એને ફક્ત પત્ર જ નથી લખતી, પણ એને હિંમત આપે છે. એના વિચારો એટલા સ્પષ્ટ છે, એટલે એ લગભગ એના પત્રો દ્વારા એને એવું છે કે એ એના પ્રેમમાં પડી ગયો છે. હવે સ્ત્રી આવવાની છે. બંને એકબીજાની સાથે ડિસાઈડ કર્યું છે કે એકબીજાને કેવી રીતે ઓળખશે. તો એ જે લેડી જે છે મેનેલ જે છે એ રેડ રોઝ લઈને આવવાની છે. આટલા સમયમાં એ રાહ જુએ છે. એમાં એક છોકરી ત્યાંથી પસાર થાય છે. એની પાસે પણ રોઝ છે, પણ એ રેડ રોઝ નથી, એ વ્હાઈટ રોઝ છે. એટલે એને ખ્યાલ આવે છે કે આ મેનેલ નથી. અને હજી તો રાહ જોઈ રહ્યો છે. એના પાસ્ટના, એના ભૂતકાળના વિચારો, એ કેવી રીતે એને મળ્યો, ઓફ હ્યુમન બોન્ડેજ વાંચી, એમાંથી એને એનો એડ્રેસ કાઢ્યો, એનું નામ કાઢ્યું, અને એ એવી રીતે એની મુલાકાત થઈ. હવે એ એની મળવાનો છે, એટલે એ બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. અને એટલામાં એક સ્ત્રી પસાર થાય છે, બહુ જ સુંદર, બ્યુટીફુલ, જેને કહેવાય ટોલ એન્ડ સ્લેન્ડર, અને બિલકુલ એની સામે આવે છે ગ્રીન રંગના સૂટમાં. બિલકુલ સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ, વસંત ઋતુ જેવી દેખાતી હતી. અને મેનેલની બહુ ઈચ્છા થઈ. આ બ્લેનફોર્ડ જે છે એને એવું થયું કે આજ કદાચ મેનેલ હશે. એની પાસે ગયો, પણ એને તરત રિયલાઇઝ થયું કે શી વોઝ નોટ મેનેલ. કેમ કે એની પાસે રેડ રોઝ નથી. અને આ લોકોએ ડિસાઈડ કર્યું છે કે મેનેલ જે છે એ રેડ રોઝની સાથે આવશે. એટલે એ ત્યાં થોડીક વાર માટે થંભી જાય છે. હી ટુક વન સ્ટેપ ક્લોઝર. હજી તો એની પાસે જાય છે. એને એવી ઈચ્છા છે કે ભાઈ હું આ સ્ત્રી જોડે વાત કરું. ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ. હવે ખરેખર એ એક સ્ત્રીને જુએ છે જેની પાસે રેડ રોઝ છે. શી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ. અને એ જે છે જે પેલી જે આપણે પહેલાં જોયું ટોલ એન્ડ સ્લેન્ડર અને બ્યુટીફુલ લેડી છે, એની પાછળ ઊભેલી છે. એટલે જેવો એની પાસે જવા માંગે છે, એટલે તરત એનું ધ્યાન જાય છે પેલી સ્ત્રીની ઉપર. અ વુમન પાસ્ટ 40. હવે જો સમજી લો, હવે જેનું ઇન્ટ્રોડક્શન છે એ પેલી લેડી જે છે જેની પાસે રેડ રોઝ છે, એટલે કે મેનેલ, જે એને પત્ર લખે છે. પણ એ લેડી પાસ્ટ 40, એટલે 40ની આસપાસની એની એજ દેખાય છે. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ. એણે બહુ ઓલ્ડ જેવી હેટ પહેરેલી છે, અને એમાંથી એના ગ્રે કલરના હેર જે છે બહાર આવતા દેખાય છે. શી વોઝ રેધર હેવી, એટલે બહુ જ પાતળી નથી. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઇડી કોટ. અને એણે જે કોટ પહેર્યો છે એ પણ અનટાઇડી એટલે બંધ બેસતું નથી, ઢીલો છે. એટલે એવા પ્રકારના કોટ એણે પહેરેલો છે. અને બટ એક વસ્તુ કન્ફર્મ છે કે એની પાસે રેડ રોઝ છે. ધ ગર્લ ઇન ધ ગ્રીન સૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે. અને એટલામાં તો પેલી જે સ્ત્રી છે, હવે એ તો મેનેલ છે જ નહીં, એ તો લેફ્ટનન્ટને મળવા આવી નથી, એટલે એ તો એના રસ્તે ચાલવા માંડે છે. બ્લેનફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. હવે જે આપણો લેફ્ટનન્ટ હીરો જે છે ને, એ થોડો કન્ફ્યુઝ થઈ ગયો છે
કેમ કન્ફ્યુઝ થયો છે કે એની સામે એક ખૂબ જ સુંદર દેખાતી સ્ત્રી છે અને એક એવી સ્ત્રી છે જે બહુ સુંદર નથી દેખાતી. Blandford's attention was divided between the two. He felt a strong urge. હવે એનામાં બહુ જ વધારે ઈચ્છા છે. શું કે શેની ઈચ્છા છે? પેલી સ્ત્રીની પાછળ જવાની. A Test of True Love. એકદમ સરસ મજાની સ્ટોરી જઈ રહી છે. બ્લેન્ડફોર્ડ જે છે એવા સમયે પેલી સ્ત્રીના શબ્દો એને મદદ કરતા જ્યારે યુદ્ધમાં હતો. હવે અત્યારે જે છે એનું અટેન્શન બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું છે. તો કયા બે જગ્યાએ છે? એક તો એ ફોલો કરવા માંગે છે પેલી ગર્લને જે ખૂબ જ સુંદર દેખાય છે અને એની પાસેથી નીકળી ગઈ, પણ હા એની પાસે રેડ રોઝ નથી એટલે એ મેનેલ નથી. અને જે પાછળ જે સ્ત્રી દેખાય છે સુંદર નથી પણ એની પાસે રેડ રોઝ છે. Yet he also had a deep longing for the woman who had given him great courage and strength. એવા સમયે જ્યારે એકલો હતો, યુદ્ધના સમયે હતો, એવા સમયે એ સ્ત્રીના શબ્દોએ એના માટે હિંમત અને એને એક તાકાત આપી હતી. એટલે એની ઈચ્છા છે એ સ્ત્રીને પણ મળવાની. પણ હવે એ બે ભાગમાં કન્ફ્યુઝ થઈ ગયો છે કે કાં તો એ પેલી સુંદર સ્ત્રીની પાછળ જાય અથવા તો પેલી જે છે જે બહુ સુંદર નથી દેખાતી એની પાછળ જાય. એટલે હવે એક થોડાક સમય માટે એ રોકાઈ જાય છે. એન્ડ ધેર શી સ્ટૂડ. He could see that her pale, plump face was gentle and kind. અને શું જુએ છે કે પેલી જે સ્ત્રી ઊભી છે જેની પાસે રેડ રોઝ છે એનો ફિક્કો ચહેરો છે. પ્લમ્પ એટલે કે ગોળ એકદમ ભરાવદાર ફેસ છે. બટ એક વસ્તુ છે બહુ જેન્ટલ એન્ડ કાઇન્ડ છે, બહુ માયાળું, એકદમ દયાળુ દેખાય છે એવી પ્રકારની એ સ્ત્રી છે. હર ગ્રે આઈઝીઝ વર વોર્મ એન્ડ ફ્રેન્ડલી. અને એની જે ગ્રે કલરની આંખો છે એમાં પણ એક મિત્રતા ભાવ અને એક હૂંફ દેખાય છે. એટલે હવે જે છે એ તો બંને બાજુ એને કન્ફ્યુઝન છે કે ખરેખર એ કઈ જગ્યાએ જાય, કઈ દિશામાં જાય. પેલી સુંદર દેખાતી સ્ત્રીની પાસે જાય કે પછી આ સ્ત્રીની પાસે જાય. ભલે સુંદર નથી પણ એ 13 મહિનાથી એને કન્ટિન્યુઅસલી પત્રો લખે છે, એને હિંમત આપે છે, એને સ્ટ્રેન્થ આપે છે. એટલે એ ત્યાં ઊભેલી છે એટલે હવે કન્ફ્યુઝડ છે. હવે જે છે બ્લેન્ડફોર્ડ આમ તો પેલી સ્ત્રીને બહુ મળવા માટે આતુર છે કે આટલા મહિનાઓથી એને કન્ટિન્યુઅસલી પત્ર લખે છે અને સામે પેલી સુંદર દેખાતી સ્ત્રી છે. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. પણ એણે નક્કી કરી લીધું છે એટલે થોડીક વાર માટે પણ એ અચકાતો નથી. હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ. અને એના હાથમાં પેલી બુક છે ઓફ હ્યુમન બોન્ડેજ જે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે ટ્રેનિંગ કેમ્પમાં એણે વાંચી અને ત્યાં જ એમની મુલાકાત થઈ હતી. એટલે એ બુક દ્વારા જ એ બંને મળ્યા હતા. વિચ વોઝ ટુ શો હુ હી વોઝ. જેમ કે મેનેલની પાસે રેડ રોઝ હોય એનું આઈડેન્ટિફિકેશન છે અને અહીંયા લેફ્ટનન્ટને કેવી રીતે ઓળખશે તે ઓફ હ્યુમન બોન્ડેજ બુક લઈને આવવાનો હતો. એટલે એની પાસે હાથમાં ઓફ હ્યુમન બોન્ડેજ છે બુક અને બિલકુલ અચકાતો નથી. એટલે એની ઈચ્છા બિલકુલ નથી કે પેલી સ્ત્રીની પાછળ જાય ભલે ને બહુ સુંદર દેખાતી હોય. હી થોટ અબાઉટ ધેર રિલેશનશિપ. પણ એના મગજમાં એક ખ્યાલ આવે છે, ધીસ વુડ નોટ બી લવ. આ પ્રેમ નથી. હી ડિસાઇડેડ બટ ઇટ વુડ બી સમથિંગ પ્રેશિયસ. પણ આ તો પ્રેમ કરતાં પણ વિશેષ છે, બહુ જ મૂલ્યવાન છે આ રિલેશનશિપ જે છે. કેમ કે આટલા મહિનાથી કન્ટિન્યુઅસલી અને ના કે એ પત્ર લખે છે બટ એને હિંમત આપે છે, એને સ્ટ્રેન્થ આપે છે. એ જે એકલવાયું છે એનું જીવન એ એકલતાને દૂર કરે છે. ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. અને એવું માની લે છે કે આ એવી મિત્રતા છે જેના માટે આખા જીવનભર એનો આભારી રહેશે ભલે કેવી પણ દેખાતી હોય. જો હવે અહીંયા જે છે ને એણે અત્યાર સુધીમાં એને એવું લાગતું હતું કે ભાઈ એ બહુ સુંદર દેખાય. ઓબ્વિયસ છે કે ગમે તે વ્યક્તિ હોય અને એના મનમાં જે સ્ત્રી હોય એ સુંદર દેખાય, એ કલ્પના હોય, પણ તેમ છતાં એ એવું નથી વિચારતો કે એ સ્ત્રી ગમે તેવી દેખાય છે પણ એના વિચારો ઉત્તમ છે, એના વિચારો ઉમદા છે. એટલે જરાક પણ અચકાતો નથી
ઓફ હ્યુમન બોન્ડેજ જે છે એ બુક લઈ એની સામે આગળ વધે છે. હી સ્ટૂડ સ્ટ્રેટ સેલ્યુટેડ, એને સેલ્યુટ કરે છે અને પોતાની બુક જે હાથમાં છે એ એને બતાવીને આગળ ધરે છે. બુક ટુવર્ડ્સ ધ વુમન. જો હવે તમે સમજી લો, અહીંયા જે છે કન્ક્લુઝન છે. પહેલો જે છે બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ થાય છે, એને સેલ્યુટ કરે છે, એને બિલકુલ ખચકાટ નથી થતો કે પેલી સુંદર દેખાતી સ્ત્રીની પાછળ જવાની એની ઈચ્છા જે છે એ બરાબર છે, પણ એ બિલકુલ જતો નથી, એટલે એને જવા દે છે. એઝ હી સ્પોક he thought how different she was from the girl he had expected. એના મગજમાં એવું તો ચાલે જ છે કે એ જે કલ્પનામાં એની સ્ત્રી હતી એ અને આ જે ઓરિજિનલમાં જે મેનેલ છે એ બંનેમાં બહુ જ વધારે ડિફરન્સ છે, અને એને એક્સેપ્ટ કરે છે. ભલે ને ગમે તેવું હોય, એની કલ્પના કદાચ સુંદરતાને રિલેટેડ હોય, પણ આ એટલી સુંદર નથી, તેમ છતાં એની સામે જાય છે. આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ એન્ડ યુ આર મિસ મેનેલ. પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે. એટલે અહીંયા એના શબ્દો પરથી એવું લાગે છે કે એને થોડુંક પણ જે કહેવાય સંકોચ નથી, થોડુંક પણ એવું નથી કે અરે કેમ આવા પ્રકારની સ્ત્રી, અથવા તો એવું પણ બની શકે કે એને ન ગમી હોય તો એ પાછળથી જતો પણ રહ્યો હોય. એ પણ પોસિબિલિટી છે કે ભાઈ આવી સ્ત્રી છે અને આની સાથે સુંદર નથી કે શી ખબર હવે આ કેવા પ્રકારની સ્ત્રી દેખાય છે, એટલે કદાચ એ બારોબાર પણ નીકળી જાય, પણ એવો એ કરતું નથી. એટલે એના માટેની જે ફિલિંગ્સ છે એ સાચી છે, એ વસ્તુ બતાવે છે. એટલે સીધો એની પાસે જઈ બુક આગળ ધરે છે અને કહે છે, હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ છું અને તમે ઓબ્વિયસલી મેનેલ છો. આઈ એમ સો ગ્લેડ વી વુડ મીટ, અને હું બહુ જ તમારો આભારી છું અને બહુ ખુશ છું કે તમારી સાથે મારી મુલાકાત થઈ. મે આઈ ટેક યુ ટુ ડિનર. અને એને પરમિશન માંગે છે અને એને રિક્વેસ્ટ કરે છે કે એની સાથે ડિનર માટે તૈયાર થાય. અ સ્માઇલ અપિયર્ડ ઓન ધ વુમન્સ ફેસ. અને ઓબ્વિયસલી પેલી જે સ્ત્રી છે એટલે કે મેનેલ છે એ બહુ ખુશ થઈ જાય છે. આઈ ડોન્ટ નો હુ યુ આર યંગ મેન, શી આન્સર્ડ. અને એના જવાબમાં શું આપે છે, મને ખબર નથી કે તું કોણ છે. લે હવે આ શું થયું. જનરલી તો પેલી જે સ્ત્રી જે છે એ મેનેલ છે. પત્રો એકબીજાની સાથે એમણે કન્ટિન્યુઅસલી લખ્યા છે. એમણે બધી વસ્તુ નક્કી કરી હતી કે એ રેડ રોઝ પહેરીને આવશે અને એની પાસે બ્લેનફોર્ડની પાસે જે છે બુક હશે અને એવી રીતે એમની મુલાકાત થવાની છે. પણ એ તો સ્ત્રી કહે છે તું કોણ છે એ મને ખબર નથી. એટલે અહીંયા આપણને પણ ઝટકો લાગે છે કે કેમ મેનેલ આવા પ્રકારનો જવાબ આપે છે. That young lady in the green suit asked me to wear this red rose on my coat. જો હવે શું કહે છે, મને ખબર નથી કે તું કોણ છે ને તું ક્યાંથી આવ્યો છે, પણ પેલી જે લેડી ગઈ અહીંયાથી ગ્રીન સૂટમાં, જે બહુ જ બ્યુટિફુલ હતી, જેનો ઇન્ટ્રોડક્શન આપણે પહેલાં જોયું, ટોલ, સ્લેન્ડર, હર આઈઝીસ આર એઝ બ્લુ એઝ ફ્લાવર. એટલે પેલી જે છે ગ્રીન સૂટ પહેરીને આવી હતી, એ જ સ્ત્રીએ મને તો આ રેડ રોઝ પહેરીને અહીંયા ઊભા રહેવાનું કહ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે આ જે લેડી આવી છે એ મેનેલ નથી, અને જે પેલી બ્યુટિફુલ લેડી એની પાસેથી પસાર થઈને ગઈ એ જ મેનેલ છે. એટલે એ કહે છે મને તો ખબર નથી કે હુ યુ આર, પણ હા એટલી ખબર છે કે પેલી જે લેડી હતી એણે મને આ પહેરીને ઊભા રહેવાનું કહ્યું છે. શી ઓલ્સો સેડ, અને સાથે સાથે એણે એવું પણ કીધું છે, ઇફ હી ઇન્વાઇટ્સ યુ ટુ ડિનર ટેલ હિમ આઈ એમ વેઇટિંગ એટ ધ રેસ્ટોરન્ટ અક્રોસ ધ સ્ટ્રીટ. હવે એ કહે છે કે જો પેલો તને ડિનર માટે ઇન્વાઇટ કરે તો જ એમ કહેજે કે હું એની રાહ જોઈ રહી છું. કદાચ જો એને ઇન્વાઇટ ના કરતો, સીધી મુલાકાત કરીને જતો રહેતો, અથવા તો ઠીક છે કે એને સ્ત્રી પસંદ ન આવી હોય, પેલી લેડીમાં કોઈ ઇન્ટરેસ્ટ ન આવ્યું હોય કે એને ન ગમી હોય, એના વિચારોમાં અલગ સ્ત્રી હતી એટલે એ જતો રહ્યો હોય, બટ એ કહે છે કે ઇફ હી ઇન્વાઇટ્સ યુ ટુ ડિનર ટેલ હિમ આઈ એમ વેઇટિંગ એટ ધ રેસ્ટોરન્ટ. અને એ પેલી તારી રાહ જોઈને બેઠી છે ક્યાં, એક રેસ્ટોરન્ટમાં. એન્ડ એડેડ, અને બીજું એ પોતાની રીતે ઉમેરે છે, ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. આ તો એક પ્રકારની તારી કસોટી છે. જો હવે છે ને ઓ હેનરી, એટલે આ એક ઓ હેનરીની બુકમાંથી લેવામાં આવ્યું છે, જે ખરેખર ઓફ હ્યુમન બોન્ડેજના પણ રાઇટર છે, એમની અલગ અલગ શોર્ટ સ્ટોરીઝ છે.
અને આ એક શોર્ટ સ્ટોરી છે. જનરલી નોવેલ જે છે એ બહુ જ લાંબી સ્ટોરી હોય, પણ એમાં અમુક એવા સારા ઇન્સિડન્ટ આપેલા હોય. બસ એવા પ્રકારની આ એક શોર્ટ સ્ટોરી છે. તો અહીંયા જે છે એ ખરેખર મેનેલ જે છે બહુ જ યંગ એન્ડ બ્યુટિફુલ છે. એ જોવા માંગતી હતી કે બ્લેનફોર્ડ જે છે એ ખરેખર એના મનમાં મેનેલને લઈને કેવા વિચારો છે, એ સાચા વિચારો છે, એની ફિલિંગ્સ રિયલ છે, તો જ એ એને મળવા માંગતી હતી. એટલે કહે છે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ટેસ્ટ. એટલે અહીંયા આપણો યુનિટ જે છે આ ટેસ્ટ ઓફ ટ્રુ લવ કમ્પ્લીટ થાય છે. આ યુનિટમાં આવતા જે મિનિંગ્સ છે, જે શબ્દો તમને આપેલા છે, મિનિંગ્સ એ તમારા ક્વેશ્ચન આન્સર અને એ શોર્ટ નોટમાં. બીજું કે મિનિંગ્સ જે છે નિયરેસ્ટ મિનિંગ્સ આપણે મોઢે કરીને એક્ઝામમાં લખવાના હોય છે, એ આ યુનિટને લગતા મિનિંગ્સ તમે અહીંયા જોઈ શકો છો. અને આ મિનિંગ્સ તમારે એકવાર લખીને એને મોઢે કરી કાઢવાના રહેશે. આ યુનિટ જે છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ એ આપણા સિલેબસમાં નથી. હા, એને લગતા ગ્રામરના ટૉપિક જે છે, ફંક્શનને લગતા ટૉપિક એ રહેવાના છે, પણ એને લગતી શોર્ટ નોટ કે ક્વેશ્ચન આન્સર હાલ પૂરતા આપણે તૈયાર કરવાના નથી. હવે આ યુનિટ કમ્પ્લીટ થયો છે. તો એઝ ઇટ ઇઝ કીપ લર્નિંગ. હવે આની સાથે એક આપણે ફેક્ટ્સ જોવાનો છે. ઇફ અ કોકરોચ ટચીઝ અ હ્યુમન. જનરલી કોકરોચીસ જે છે એને બિલકુલ આપણને ગમતા નથી અને જોઈને એક પ્રકારની આમ ચિત્રી ચડે કે એવું વિચિત્ર પ્રકારની ફિલિંગ્સ થાય છે. તો એ કહે છે કે જ્યારે પણ કોકરોચ જે છે હ્યુમન એટલે આપણમાંથી કોઈ માણસના ટચ થઈ જાય છે, ઇટ રન્સ ટુ સેફટી. અને એ આપણાથી આપણે ડરીને ભાગીએ છીએ એવું નથી, એ આપણાથી ડરીને ભાગતો નથી પણ આપણાથી સેફટી માટે ભાગે છે. એન્ડ ક્લીન્સ ઇટ સેલ્ફ. અને એ પોતાની જાતને સાફ કરે છે. એટલે એના માટે માણસો વિચિત્ર છે. એક વસ્તુ સમજી લો, જ્યારે પણ એ હ્યુમન્સને ટચ કરે છે તો આપણે જોઈએ કોકરોચ કે એવા કોઈ પ્રકારની વ્યક્તિને ટચ થઈ જાય એટલે બહુ સ્પીડમાં પાછા જતા રહે છે, બહુ દોડે છે. એટલે આપણને એવું થાય કે આપણાથી ગભરાઈને કદાચ જતા હોય, પણ એવું નથી. ઇટ રન્સ ટુ સેફટી. એ સેફટી માટે જાય છે. એન્ડ ક્લીન્સ ઇટ સેલ્ફ. અને પોતાની જાતને સાફ કરે છે. એટલે એના માટે આપણે ગંદા અને વિચિત્ર એ માણસો છે. જેમ આપણને એનાથી આમ ચિત્રી ચડતી હોય એટલે એમને આપણાથી ચિત્રી ચડે છે. ઓકે, આ ફેક્ટ્સ છે. નવા ફેક્ટ્સની સાથે પછી મળીશું. એન્ડ કીપ લર્નિંગ ઓલવેઝ.